નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ છે મેથ્સ એચીવર, એમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 એકમ 3 ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ નથી અને એને પરિવર્તિત કરીને દ્વિચલ સુરેખ સમીકરણ બનાવી અને તેનો ઉકેલ શોધવાના દાખલાઓ શીખવાના છે। દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં પરિવર્તિત કરવાનું અને પછી એનો ઉકેલ શોધવાનો છે। દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? બે ચલ હોય અને બંને ચલની ઘાત 1 હોય, એક પણ કેવી ધન 1, જેમ કે 2x + 3y = 5। આ દ્વિચલ સુરેખ સમીકરણ છે, બંને ચલની એક ઘાત છે અને એ ઘાત કેવી છે? ધન છે। પરંતુ જ્યારે આ ચલ છેદમાં આવી જાય અહીંયા તમને જે પહેલું સમીકરણ આપેલું છે એમાં બંને ચલ ક્યાં છે? છેદમાં છે, એની ઘાત ખરી છેદમાં 1 ખરી, પણ આ જ્યારે અંશમાં જાય x ત્યારે એની ઘાત કેવી થઈ જાય? -2x ની -1 3y ની -1 = 13। આને લખવું હોય તો આ રીતે લખાય। અહીંયા તમે જોઈ શકો છો કે ચલની ઘાત ઋણ 1 છે અને ઋણ ઘાત દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય નહીં। એટલે આપણે અહીંયા લખ્યું હેડિંગમાં કે પરિવર્તિત કરવાનું છે, દ્વિચલ સુરેખ સમીકરણમાં ફેરવવાનું છે અને પછી એનો ઉકેલ શોધવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે શું કરીશું? પહેલા ધારીશું મારે છેદમાં x અને y જોઈતો નથી, તો ધારો કે 1/x = a અને 1/y = b। હું છેદમાં x છે 1/x એના બરાબર a ધારી લઉં છું, 1/y = b ધારી લઉં છું। હવે આપણે પરિવર્તિત સમીકરણ લખીએ, 2 તો રહેશે બરાબર છે, છેદમાં x છે 1/x એના બરાબર a લખી દઈએ એટલે 2a થઈ જશે, 3 ના છેદમાં y અને છેદમાં y એટલે આપણે શું લખ્યું? b, એટલે 3b = 3। આ એક બે નંબર, આને નંબર આપી દઈએ 3। એ જ રીતે 5 ના છેદમાં x છે એટલે 5a માઈનસ 4 ના છેદમાં y છે એટલે 4b = -2। આ થઈ ગયા આપણું પરિવર્તિત સુરેખ સમીકરણ યુગ્મ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ એવું પર્ટિક્યુલર લખેલું નથી કે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે શોધો, લોગની રીતે શોધો કે ચોકડી ગુણાકારની રીતે। તો અહીંયા તમને એવું કોઈ મેન્શન ના કરેલું હોય કે જાણ ના આપે, પ્રશ્નની અંદર એવું કીધું ના હોય કે આ રીતે ગણો, તો આપણે ત્રણમાંથી કોઈ પણ રીતે ગણી શકીએ। અહીંયા આપણને સમીકરણ યુગ્મ ઉકેલો એટલું જ કીધું છે, તો તમને ત્રણ રીત છે, આદેશ, લોગ અને ચોકડી ગુણાકાર, એ ત્રણમાંથી ગમે તે રીતે એનો ઉકેલ શોધી શકાય। જવાબમાં કોઈ ફેર પડશે નહીં, જવાબ એનો એ જ આવશે, ત્રણે રીતમાંથી ગમે તે રીત વાપરશો। આપણે અહીંયા લોગની રીતનો ઉપયોગ કરીએ। હું અહીંયા એક ચલ સરખો કરીશ, એના સહગુણકો સરખા કરીશું। આપણે જોઈ શકીએ છીએ કે b જે છે એની નિશાનીઓ જુદી જુદી છે, એટલે આપણને સરળતા રહે, સરખા સહગુણકો થઈ જાય ત્યારે સરવાળો કરવામાં સરળતા રહે। એટલે જો સમીકરણ 3 અને 4 માં સહગુણકો 3 અને 4 છે, લસાઅ કેટલું થશે? 12 થશે। એટલે સમીકરણ 3 ને 4 વડે અને સમીકરણ 4 ને 3 વડે ગુણતા, 4 વડે ગુણી નાખીએ પહેલા સમીકરણને બધાને, 4 × 2 = 8, 4 × 3 = 12 અને 13 × 4 = 52। એ જ રીતે ચોથા સમીકરણને 3 વડે ગુણવાનું છે, 3 × 5 = 15 માઈનસ 3 × 4 = 12 અને 3 × 2 = 6, કેવા? -6। હવે આપણે જોઈ શકીએ છીએ કે b જે છે ચલ, એની નિશાનીઓ જુદી જુદી છે, એટલે આપણે એમનો સરવાળો કરી દઈશું। 5 અને 6 નો સરવાળો કરતા
સમીકરણ 5 અને 6 નો સરવાળો કરતા લખી દઈશું સમીકરણ બે સમીકરણ લખાઈ ગયા સરવાળો કરવાનો છે નિશાનીઓ બદલાશે નહીં આપણે b નો લોપ થઈ ગયો હવે 15 ને 8 23 a બરાબર 52 માંથી 6 જાય તો 46 માટે a બરાબર 46 ના છેદમાં 23 23 દૂ 46 a ની કિંમત મળી 2 વિદ્યાર્થી મિત્રો હવે આ a ની કિંમત આપણે 3 કાં તો 4 ગમે તે સમીકરણમાં મૂકી દઈશું અને b ની કિંમત મેળવી લઈશું a બરાબર 2 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા અહીંયા કિંમત મૂકી દઈએ સમીકરણ 3 લખી દઈશું એની અંદર આપણે a ની જગ્યાએ 2 મૂકીએ 2 દુ 4 4 બાદબાકીમાં જશે 13 બાજુ 13 માંથી 4 જાય તો 9 એટલે b બરાબર 9 ના છેદમાં 3 3 તરી 9 b ની કિંમત આવી 3 વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો હજી પૂરો નહીં થયો તમે અહીંયા તમને જે સમીકરણ આપ્યા હતા એ સુરેખ સમીકરણ યુગ્મ નહોતા તમે શું કર્યું 1/x બરાબર કોઈ એક ચલ a ધાર્યો 1/y બરાબર કોઈ બીજો ચલ b ધાર્યો અને તમે સુરેખ સમીકરણ યુગ્મમાં પરિવર્તિત કર્યું પરિવર્તિત કર્યા પછીની આપણે a અને b ની કિંમત શોધાઈ ગઈ છે તમારે અહીંયા પ્રશ્નમાં કીધું છે ઉકેલ શોધો એનો મતલબ એવો થયો કે x અને y ની કિંમત શોધવાની આ a અને b ની કિંમત તો હજી આપણો અધૂરું સ્ટેપ છે અડધે પહોંચ્યા છે આપણે તો વિદ્યાર્થી મિત્રો હવે a અને b ઉપરથી x અને y શોધવો હોય તો હવે સરળ છે શું કરીશું આપણે જે a બરાબર ધાર્યું હતું 1/x બરાબર a ધાર્યું હતું ત્યાં આપણે a ની કિંમત મૂકી દઈએ 1/x બરાબર આપણે શું ધાર્યું હતું a ની જગ્યાએ આપણે કઈ કિંમત આવી 2 તો હવે આના પરથી x મળી જાય x ક્યાં જાય અંશમાં જાય અને 2 ક્યાં આવે છેદમાં આવે એટલે x બરાબર 1/2 આ એક ઉકેલ મળ્યો એ જ રીતે 1/y બરાબર આપણે શું ધારેલું છે b b ની કિંમત કેટલી આવી 3 y અંશમાં જશે અને 3 છેદમાં આવે એટલે y બરાબર 1/3 તો આપણે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધી નાખ્યો આ રીતે સુરેખ સમીકરણ યુગ્મ ન હોય એનો મતલબ કે ચલ છેદમાં હોય તો કોઈ બીજા ચલ વડે ધારી 3 રીતમાંથી ગમે તે રીતનો ઉપયોગ કરી a અને b કે કોઈ પણ જે તમે ધારેલો હોય એ ચલ ઉપરથી x અને y આપણે શોધી શકીએ વિદ્યાર્થી મિત્રો હમણાં આપણે ઉદાહરણ શીખ્યા એ પ્રમાણે હવે સ્વાધ્યાય 3.6 ની અંદર બધા જ દાખલાઓ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નથી એને આપણે રૂપાંતરિત કરી અને પછી આપણે એમનો ઉકેલ શોધીશું તમે અહીંયા જોઈ શકો છો છેદમાં x છેદમાં y તો આપણે ધારી લઈશું ધારો કે 1/x બરાબર a અને 1/y બરાબર b એટલે તમે જોઈ શકો છો 1/x બરાબર a લખાઈ જશે પરંતુ છેદમાં પણ 2 છે એટલે એ 2 તો રહેશે જ છેદમાં અંશમાં હોત તો a ની જોડે આવી જાય જેમ હમણાં ઉદાહરણ 17 માં ગણ્યું એ પ્રમાણે અહીંયા છેદમાં y છે 1/y બરાબર b અને છેદમાં 3 છે એ રહેશે બરાબર 2 હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરીએ છેદમાં 2 અને 3 નથી જોઈતા મારે તો લસા લઈ લઈએ 3 અને 2 નો લસા કેટલો થશે 6 એટલે 3 ક્રોસ ગુણાકાર થશે a જોડે ગુણાશે va 2 b જોડે ગુણાશે અને 3 દુ 6 2 ના છેદમાં કશું નથી એટલે 3 દુ 6 વડે આપણે 2 ને ગુણી નાખીએ 6 દુ 12 આ થઈ ગયું આપણું પહેલું સમીકરણ એ જ પ્રમાણે બીજું સમીકરણ બનાવીએ 1/x બરાબર a એના છેદમાં 3 છે
1 upon y એટલે b અને એના છેદમાં 2 છે અને 13 ના છેદમાં 6. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો છેદમાં 3 2 અને 6 છે તો લસાઅ કેટલો થશે 6 થશે. 6 લાવી દઈએ બધા 6 લાવવા માટે શું કરવું પડશે આ 2 અહીં ગુણી નાખીએ 2a પ્લસ 3 અહીં ગુણી નાખીએ 3b અને આના છેદમાં 6 છે તો 13 ના 13 અને છેદમાં બધાના છેદમાં 6 થઈ ગયા એટલે 6 એ આપણે બરાબરની બંને બાજુ 6 થાય એટલે 6 ઉડાડી દઈએ છીએ. એ અહીંયા એ પ્રમાણે થયો દશા. આ થઈ ગયું સાદું રૂપ. બે સમીકરણ યુગ્મ બની ગયા. વિદ્યાર્થીઓ હવે આપણે ત્રણ રીતો છે આદેશ, લોભ અને ચોકડી ગુણાકાર. ત્રણમાંથી જે રીત તમને વધારે અનુકૂળ આવે એ રીતે ગણી શકો છો. આપણે સૌથી સરળમાં સરળ રીત છે લોભની રીત. લોભની રીતે ગણીશું. જોઈ શકો છો અહીંયા 3 છે અહીં 2 છે. આપણે એ જે છે એ સરખું રાખી દઈએ તો સમીકરણ 1 ને 2 વડે ગુણીશું, સમીકરણ 2 ને 3 વડે ગુણીશું. સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણતા. ચલો ગુણી નાખીએ. 2 વડે ગુણી નાખીએ બધાને. 2 તરી 6, 2 દુ 4 અને 12 દુ 24. આ 3 નંબર અહીંયા 3 વડે ગુણીએ 3 દુ 6, 3 તરી 9 અને 13 તરી 39. જે ચલનો સહગુણક સરખો કર્યો એની બંનેની નિશાની પ્લસ છે એટલે બાદબાકી કરીશું. સમીકરણ 4 માંથી 3 બાદ કરીએ. અહીંયા 39 મોટા છે એટલા માટે 39 માંથી 24 એટલે સમીકરણ 4 માંથી 3 બાદ કરીએ. સમીકરણ 4 પહેલા લખવાનું. જેમાંથી કીધું હોય એ પહેલા સમીકરણ લખવાનું. બાદબાકી કરવાની છે એટલે નિશાનીઓ બદલાશે. પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઈનસ, પ્લસ છે તો માઈનસ. એનો લોપ થઈ જશે. 9 માંથી 4 જશે તો 5b વધે. 39 માંથી 24 જાય તો 15 વધે. માટે b બરાબર આ 5 છેદમાં આવી જશે. 15 ના છેદમાં 5 એટલે 3. b બરાબર 3 ની કિંમત તમે વિદ્યાર્થી મિત્રો સમીકરણ 1 માં મૂકી શકો છો અથવા 2 માં પણ મૂકી શકો છો. 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 લખી દઈએ 3a 2b બરાબર 12. b ની જગ્યાએ 3 મૂકી. 3 દુ 6. 6 પેલી બાજુ જશે. 12 માંથી 6 જાય તો 6 વધશે. a બરાબર 6 ના છેદમાં 3. 3 દુ. વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં ઉદાહરણ જોયું એમ આપણને a અને b ની કિંમત મળી ગઈ. હવે a અને b ઉપરથી આપણે x અને y શોધી શકીએ. આપણે જે ધાર્યું એ શું ધાર્યું 1/x બરાબર a. a ની જગ્યાએ કેટલા આયા 2. x અંશમાં જશે અને 2 છેદમાં આવે એટલે x બરાબર 1/2. એ જ રીતે 1/y બરાબર શું ધારેલું છે b. y ની કિંમત કેટલી આવી 3. સોરી b ની કિંમત 3 છે. y અંશમાં જાય 3 છેદમાં આવે એટલે y બરાબર 1/3. આ થયો વિદ્યાર્થી મિત્રો આપણા સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ. મિત્રો ત્રીજો દાખલો તમે જોઈ શકો છો છેદમાં √x √y છે. એને આપણે ધારી લઈશું. ધારો કે 1/√x બરાબર a અને 1/√y બરાબર b. 2 ના છેદમાં √x છે એટલે પહેલું સમીકરણ બનશે આ રીતનું 2a 3b બરાબર 2.
એને 3 નંબર આપી દઈએ. એ જ રીતે 4 ના છેદમાં √x છે અને √x બરાબર આપણે a ધારેલું છે એટલે 4a માઈનસ 9 ના છેદમાં √y છે અને 1/√y બરાબર આપણે b ધાર્યું એટલે 9b બરાબર -1 અને 4 નંબર આપી દઈએ. વિદ્યાર્થી મિત્રો લોગની રીતનો ઉપયોગ કરીશું આપણે b ના સહગુણકો સરખા લઈશું કેમ એની નિશાનીઓ પ્લસ માઈનસ છે એટલા માટે 3 અને 9 છે તો 9 લાવવા માટે સમીકરણ 3 ને 3 વડે અને સમીકરણ 4 ને 1 વડે ગુણતા સમીકરણ 3 ને 3 વડે અને સમીકરણ 4 ને 1 વડે ગુણતા 3 વડે ગુણી નાખીએ 3 દુ 6 3 તરી 9 અને 3 દુ 6 5 નંબર આપી દઈએ. 1 વડે ગુણવાનું છે એટલે એનું એ જ રહેશે. હવે જે સહગુણક સરખો કર્યો b નો સહગુણક એની નિશાનીઓ જુદી જુદી છે પ્લસ અને માઈનસ એટલે 5 અને 6 નો આપણે સરવાળો કરી નાખીએ. સમીકરણ 5 અને 6 નો સરવાળો કરતા અહીંયા લખું છું સરવાળો 6a વત્તા 9b બરાબર 6 4a માઈનસ 9b બરાબર -1. સરવાળો કરવાનો છે નિશાનીઓ બદલવાની નથી. સરવાળાની નિશાની બદલાય નહીં. ગયું 3 4 10a 6 માંથી 1 જાય તો 5 a બરાબર 5 ના છેદમાં 10 એની કિંમત આવી 1/2 a બરાબર 1/2 ની કિંમત વિદ્યાર્થી મિત્રો સમીકરણ 3 માં મૂકી દઈએ. ત્રણ લખી દઈશું સમીકરણ 2a 3b 2 a ની જગ્યાએ 1/2 મૂકી દઈશું. હવે તમે જોઈ શકો છો a નો સહગુણક શું છે 2 અને a ની કિંમત શું છે 1/2 એટલે 2 અંશમાં અને છેદમાં ઉડી જશે. શું વધશે તો કે 1. હવે 1 પેલી બાજુ જશે 2 જોડે બાદબાકીમાં 2 માંથી 1 જાય તો 1 વધે માટે p ની કિંમત શું થશે 1/3 વિદ્યાર્થીઓ હવે a અને b ઉપરથી આપણે ધારેલું છે શું 1/√x અને 1/√y બરાબર છે તો x અને y ની કિંમત શોધી નાખીએ. હવે આપણે ધારેલું છે પાછું લઈ દઈએ 1/√x બરાબર a ધારેલું શું ધારેલું છે a માટે 1/√x બરાબર a ની કિંમત કેટલી આવી તો કે 1/2. વિદ્યાર્થીઓ ક્રોસ થાય અહીંયા આ બે છેદમાં છે એ અંશમાં જતા રહેશે અને આ √x છેદમાં છે તો અંશમાં જતા રહેશે એટલે આ બે અંશમાં આવી ગયા 2 એકા 2 અને √x. હવે આ રુટ મારે દૂર કરવું હોય તો સામે આવી જાય સામે વર્ગ થઈ જાય અથવા સિમ્પલ વિચારી લઈએ રુટ એટલે 1/3 ઘાત કેટલી ઘાત થાય 1/3 તો હું એનો વર્ગ કરું આવું થાય એનો વર્ગ કરું તો 2 ઉડી જાય અને છેદમાં તો સામે 2 છે એનો પણ મારે વર્ગ કરવો પડે કેમ કે મારે √x નો મેં વર્ગ કર્યો તો સામે 2 નો વર્ગ પણ મારે કરવો પડે અથવા આવું ના વિચારવું હોય તો આ રુટ પેલી બાજુ જાય એટલે વર્ગ થઈ જાય કોનો તો કે 2 નો વર્ગ. આ રીતે રુટ પેલી બાજુ ગયું 2 નો વર્ગ થઈ ગયો માટે x બરાબર 4. એ જ રીતે 1/√y બરાબર b અને b ની કિંમત કેટલી આવી 1/3 3 આ બાજુ જશે ક્રોસ ગુણાકાર અને √y. હમણાં વાત કરીએ રુટ પેલી બાજુ જાય 3 બાજુ જાય તો 3 નો વર્ગ થઈ જાય અને y માટે y બરાબર 3 નો વર્ગ કેટલું થાય 9. વિદ્યાર્થી મિત્રો આપણે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધી નાખ્યો. વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો થોડોક અલગ છે
તમે અહીં જોઈ શકો છો કે છેદમાં એક જ ચલ છે એટલે સમીકરણ સુરેખ સમીકરણ કહેવાય નહીં. અહીંયા આપણે y ને અંશમાં છે એટલે એના માટે ધારવાનું નથી. આપણે ખાલી x માટે જ ધારીશું. x માટે જ આપણે આદેશ લઈશું. ધારો કે 1/x બરાબર 1. કેમ કે y તો ઓલરેડી અંશમાં જ છે એટલે એની કાત તો ઋણ છે નહીં. તો હવે આપણે નવા સમીકરણ 2 બનાવી દઈએ. 1/x બરાબર a ધારી લીધું એટલે 4a + 3y બરાબર 14. 3 નંબર. એ જ રીતે 3a - 4y બરાબર 23. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ y જે ચલ છે એની નિશાનીઓ જુદી જુદી છે એટલે એને આપણે સરખો કરીએ, લોપ લઈશું અને બંનેનો સરવાળો કરી દઈશું. સમીકરણ 3 અને 4 એ બંનેનો સંપૂર્ણ 3 અને 4 છે એટલે 5 લાવી દઈએ. 5 લાવવા માટે સમીકરણ 3 ને 4 વડે અને સમીકરણ 4 ને 3 વડે ગુણી નાખીએ. બધાને ગુણવાનું છે. સમીકરણ 3 જેટલું છે જેટલા પદ છે એટલાને 4 વડે ગુણી નાખીએ. ચોખ્ખું 16 3 ચોક 12 અને 14 ચોક 56. આ થઈ ગયું પાંચમું સમીકરણ. સમીકરણ 4 ને 3 વડે ગુણવાનું છે. 3 તરી 9 3 ચોક 12 અને 23 તરી 71. આ થયું 6. તમે જે ચલ સરખો કર્યો ચલનો સહગુણક એની નિશાનીઓ જુદી જુદી છે. તમે જાણો છો એ પ્રમાણે આપણે શું કરીશું? સમીકરણ 5 અને 6 નો સરવાળો કરતા સમીકરણ 5 લખી દઈએ, 6 લખી દઈએ. 16a + 12y બરાબર 56. 9a - 12y બરાબર 71. સરવાળો કર્યો છે, નિશાનીઓ નહીં બદલાય, y નો લોપ થઈ જશે. 16 ને 9 25 અને 56 + 71 9 6 15 નો પાંચડો વધી 1 6 6 12 125 થશે એટલે a ની કિંમત આવશે 125/5 એટલે 5 25 × 125. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એ જ શોધવાનું હતું. હવે એ ઉપરથી આપણને y મળી જાય. a ની કિંમત આપણે સમીકરણ 3 અથવા 4 માં મૂકી દઈએ. a બરાબર 5 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા અહીંયા મૂકી દઈએ. સમીકરણ 3 માં સમીકરણ 3 લખી દઉં છું. a ની જગ્યાએ 5 4 પંચા 20 20 કેલી બાજુ જાય બાદબાકીમાં 14 - 20 14 માંથી 20 જાય તો -6 વધે એટલે y બરાબર -6/3 માટે y બરાબર -2 મળ્યું. y ની કિંમત -2 મળી. હવે તમારો પ્રશ્ન છે કે સાહેબ x કેવી રીતે શોધવાનો? તો x આપણે જે ધાર્યું હતું a બરાબર 1/x એના ઉપરથી આપણને a મળશે. સોરી x ની કિંમત મળશે. હવે આપણે x શોધવાનો છે તો આપણે પાછું જે ધારેલું હતું એ પાછું લાવીએ. 1/x બરાબર a ધાર્યું હતું અને a ની કિંમત આવી છે આપણી જોડે 5. x અંશમાં જશે 5 છેદમાં આવશે એટલે x બરાબર 1/5 1/5. આ રીતે તમને બે કિંમતો મળી ગઈ. x ની કિંમત 1/5 અને y ની કિંમત -2. વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો છેદમાં x - 1 y - 2. અહીંયા પણ છેદમાં x - 1 y - 2. તો આપણે પહેલા એના માટે ધારી લઈશું અને સમીકરણ યુગ્મ બનાવી દઈશું. ધારો કે 1/x - 1 બરાબર 8 અને 1/y - 2 બરાબર b. હવે આપણે પરિવર્તિત સમીકરણ યુગ્મ બનાવી દઈએ. 5 ના છેદમાં x - 1 છે એટલે 5a પ્લસ 1 ના છેદમાં y - 2 એટલે બરાબર b છે એટલે અહીંયા એકલો b આવશે કેમ કે સહગુણક 1 છે. ના લખીએ તો ચાલે. બરાબર 2. આ 3 નંબર.
એ જ રીતે 6 ના છેદમાં x - 1 એટલે 6a minus 3b 3 ના છેદમાં y - 2 છે એટલે b ધારી લીધો છે એના બરાબર છે અને બરાબર 1 ચોથું થઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ b જે ચલ છે એનો સહગુણકની નિશાની એની પ્લસ અને માઈનસ છે એટલે b સરખો કરીએ b સરખો કરવા માટે સમીકરણ 3 ને 3 વડે અને સમીકરણ 4 ને 1 વડે ગુણતા કેમ 3 લાવવાનું છે અને અહીંયા 3 ઓલરેડી છે એટલે 1 વડે ગુણી નાખીશું ચલો 3 સમીકરણ 3 ને 3 વડે ગુણી નાખીએ 3 પંચા 15 3 ગુણ્યા b 3b 3 દુ 6 નંબર આપી દો 5 1 વડે ગુણવાનું છે એટલે એનું એ જ સમીકરણ 4 ને 1 વડે ગુણવાનું એટલે એનું એ જ સમીકરણ નંબર 6 થઈ ગયું નિશાનીઓ જુદી જુદી છે જે ચલ સરખો લાયા એની એટલે સરવાળો કરી નાખીશું સમીકરણ 5 અને 6 નો સરવાળો કરતા લખી દઈશું 5 નંબરનું સમીકરણ એના નીચે 6 નંબરનું સમીકરણ સરવાળો કરવાનો છે નિશાની બદલાશે નહીં લોપ થઈ ગયો b નો 15 ને 6 21 બરાબર 6 ને 1 7 7 ના છેદમાં 21 7 તરી 21 એટલે a ની કિંમત આવી 1/3 a બરાબર 1/3 1 તૃતીયાંશ એની કિંમત બોલો હવે ક્યાં મૂકીશું 3 અથવા 4 આપણે સમીકરણ 3 માં મૂકી દઈએ 5a plus b બરાબર 2 5 અને 3 છેદ ઉડતો નથી તો 5 તૃતીયાંશ plus b બરાબર 2 3 છેદમાં છે નથી જોઈતો લસા લઈ લઈએ 5 ના 5 3 ગુણાશે b જોડે 3b 3 દુ 6 3 ગુણાશે 2 જોડે હવે 5 જશે બાદબાકીમાં 6 minus 5 માટે 3b બરાબર 1 વધ્યું એટલે b બરાબર એની કિંમત પણ આવી 1/3 વિદ્યાર્થીઓ a અને b ની કિંમત મળી ગઈ હવે આપણે a બરાબર શું ધાર્યું હતું 1/x - 1 અને b બરાબર શું ધાર્યું હતું 1/y - 2 આના ઉપરથી આપણે x અને y શોધી લઈએ હવે 1/x - 1 બરાબર a ની જગ્યાએ કિંમત શું આવી 1 તૃતીયાંશ ક્રોસ ગુણાકાર થશે 3 જશે 1 જોડે 3 એકા 3 અને આ 1 જોડે ગુણાશે x - 1 હવે આ -1 આ બાજુ આવશે એટલે 3 + 1 બરાબર x માટે x બરાબર 4 એ જ રીતે 1/y - 2 બરાબર b b ની કિંમત પણ 1 તૃતીયાંશ મળી આપણને અહીંયાથી 3 જશે 1 જોડે ગુણાકારમાં અને y - 2 જો 1 જોડે ગુણાકારમાં જશે હવે આ 2 આવશે આ બાજુ 3 જોડે અહીંયાથી 1 ગયો તો આ બાજુ બરાબર છે માટે y બરાબર 5 વિદ્યાર્થીઓ સમીકરણ યુગ્મનો ઉકેલ મળી ગયો x બરાબર 4 y બરાબર 5